બોલીએ આય મોગલ માતની જો મિત્રો, વરસાદનો સમય થઈ ગયો. કારણ એના સમયે એની ઋત એ મહિનામાં આવે છે. આ વસ્તુ ઈશ્વરના ઘરની છે. આ ઈશ્વરના ઘરની છે. એમ હું તમે એટલું કહી શકી, વરસાદ આવશે બરોબર, આગાહી સાચી પડે ને ખોટી પડે એ બરોબર છે, પણ કેટલો વરસાદ પડશે એ હું તમે ન કહી શકી, કારણ કે ઈશ્વરના હાથની વાત છે. સવારે સૂર્ય ઉગશે કે નહીં ઉગશે એ હું તમે ન કહી શકી, એ તો એ નક્કી કરે. એ તો એ નક્કી કરે ઉપરવાળો. તાપ કેટલો દેવો ન દેવો એ નક્કી કરે, હું તમે ન, કારણ કે આપણી દીકરીઓ બધી ખોટી પડે. સમજી, આપણી બુદ્ધિ જ્યાં પૂરી થાય તે પરમાત્માનું હાલે, કારણ કે આપણું સમાપ્ત થાય ત્યાં એની શરૂઆત થાય છે. એમ ઈશ્વરની ગતિ ઈશ્વર જ જાણે. સમજી ગયા ને તમે? આ આપણે લાઇટ બિલમાં શેડા ફેરવી નાખી છે, તો જો ઉગવાનું બંધ કરે તો પૂરું થઈ જાય ને. સમજી ગયા ને? કારણ કે એ મોટી લાઇટ છે, જે ઉગ્યો એ સાચું. આ વધઘટું હાથમ આઠમ ભેળા, પાસમ શેઠ ભેળા એ આપણા સકાળા છે ફેરવેલા, પણ ઓનું જે શક્કર છે ને એમાં કોઈ વધઘટ આવતી જ નથી. એમાં એક જ આવે છે, જે તારીખ તથ વાર સોઘડિયું સમય, પણ આપણે ફેરફાર કર્યો છે એ એના સમય જ આવે. એમ મોર છે એના સમયે બોલે. આહાડ મહિનો આવે અને મોરલા મંડે બોલવા બાપ. સમજી ગયા ને તમે? જેઠ મહિનાના 15 દી જાય એટલે આપણે વરસાદ માગી. સારું વરસ હોય તો ભીમ 11 ના વાવણા થતા બાપ. લાપસ્યું રાંધતા, બળદને કપાસિયા બાફીને ખવડાવતા, લાપસ્યું ખવડાવતા, શીંગડા સોપડતા અને રાખડીયું બાંધતા. ધોહરે હાથીને બળદને બેનું દીકરીઓ પરિવારને રાખડી બાંધે, ચાંદલા કરતા બ્રાહ્મણો બેનું દીકરીઓ. આ બધું નષ્ટ થઈ ગયું. કરવા વાળા કરે છે, પણ વસ્તુમાં સિરિયલું જોઈ જોઈને ભૂહડીઓ વાળી દીધો છે. સિરિયલું જોવાય, જોવાની જોવાય, પણ સમાજને બગાડે ને એવી ન જોવાય બાપ. પણ કાંઈ વાંધો નહીં. તો જે રાજાશાહીના તળાવ હતા એ રાજા ગાંડા નતા. તળાવ એવા બાંધતા કોઈ તૂટતા નહીં. હો, આમ ત્રાહણી ઘટા બનાવતા, કદાચ સલકાઈ જાય તો ઉપર થાય પાણી હોઈ જાય, પણ તૂટતા નહીં. ખોદીને બનાવતા. હવે આપણે પાળા સડાવી છે દુનિયા ભાળે, એમ પછી તૂટી જાય ને ગામમાં ઘરે બરોબર છે. પણ આ રાજાશાહી પાણી કોટી ખૂટતા નહીં. એમ સરકાર સારા કામ કરે છે, પણ કચ્છની માલકો 900 ગામ છે. હું મારા કચ્છી માળુને ખાસ કહું છું બાપ, કચ્છ જિલ્લો બહુ મોટો છે, રાજ્ય મોટું છે, કારણ કે ખુદ મહારાવશ્રી ઈચ્છા પૂરી આપણે નથી કરી, ખરેખર પૂરી કરવી પડે. કચ્છ રાજ્ય બને. તમે જિલ્લા બનાવો છો, રાજ્ય કેમ ન બને? એમ આ કચ્છ મોટા મોટો ઇલાકો છે. નારાયણ સરોવરથી નાડીહરના જાપા સુધીની રંજ છે આની, પણ કઈ વાંધો નહીં. પણ 900 ગામ છે કચ્છના. એમાં કદાચ સરકાર 200-250 તળાવ હમા કર્યા હશે કે ન કર્યા હોય, કે કરી નાખ્યા હોય, એ ખબર નથી. પણ હું ગામના લોકોને ખાસ કહું છું કે બાપ, આપણે ગામમાં જુઓ 11 નો અગતો કહેતા, ભાઈ આજે અમારે અગતો છે કે 11 છે, આજ હાથી નો જૂટે, આમાં 11 આ પાખી પાળતા. ગામમાં પ્રભાત ફેરી નિહરતી, ઘરે ઘરેથી દાણા લઈ જાય ને 8 થી 7 ધાનનું ભેળા કરીને ભડકું કરીને દળી અને કૂતરાને રંગાડા કરીને ખવડાવતા. હવે એ આ બધું નષ્ટ થઈ ગયું છે. એમ આ પરંપરા વહી ગઈ છે. પ્રભાત ફેરી નિહરતી વહેલી 4:30-5. હજી નિહરવા વાળા જગ્યાએ નીકળે છે,
પણ ગામના ગોખલા હોય, હવે તો ગોખલા રહેવા નથી દીધા, ઉમરા નથી રહેવા દીધા. ગોખલે એક એક પછી વાટકી ઘઉં બાજરો જે હોય ભગવાને દીધી હોય મૂક દેતા. અહીંયા પ્રભાત ફેરી નીહરે એટલે અહીંયા પ્રભાતિયા બોલતા જાય અને એમાં જે મૂકે મગ મૂકે, ચોખા મૂકે, બાજરો ઘઉં અડદ જે મૂકે કઠોળ વસ્તુ એ લઈ લે. બધાય ધાન ભેળા કરે, પછી એને ભરડે અને રંગાડું કરીને અને કૂતરાને ખવડાવતા. આ પ્રભાત ફેરી. પણ આ સિરિયલો આવતા બધી વિકૃતિ આવી ગઈ. અડધા લુગડા વાળી સિરિયલો જોઈ ને એવું જોઈ જોઈને ઘરમાં કરે. પણ આ આપણી હિન્દુ સંસ્કૃતિ નથી, આ બધી વિકૃતિ બહારની છે. ભલે કરો તમે, મને વાંધો નથી, પણ તમે ગામના એક ખાલી પાખડી જો રાખો 15 દીએ આખું ગામ 18 વરણ કે આપણા ગામનું તળાવ છે નાનું છે કે મોટું છે, એમાં કદાડિયા બાવળ છે, એને કાઢી નાખો. ત્રિકમ પાવડા કોદાળિયું લઈને જાઓ, એને કાઢી નાખો, એક બાજુ નાખી દો. તળાવને તમે ચોખ્ખું કરશો તો ખરેખર એમાં પાણી નહીં ખૂટે. ઓકળામાં કોઈ બાવળિયા આડા દબાણા હોય તો એને કાઢી નાખો. ત્યાં ઝાડ વાવો, એવા ઝાડ વાવો તમારી યાદી રહે. વડ, ઉમરા, પીપળા, લીમડા આવા ઝાડ વાવો તો યાદી રહેશે. અને તળાવને બને તો ઊંડું કરો, કારણ કે સરકાર તો બિચારી કરે છે, પણ આપણે ખરેખર જો આટલું કરીને તો આપણે આ પાણીની તાણી પડે એ ન પડે. સરકાર તો કરે જ છે બિચારી, પણ 900 ગામ છે, એમાં 15 દીએ આખા ગામ 18 વરણો ભેળા થઈને ત્રિકમ ને પાવડા ને બકડિયા કુવાડા ને હણાઠા ભેળા કરી અને બાવળ કજાડિયા કાઢી તળાવને ચોખ્ખું કરીને, તળાવની પાળને ચોખ્ખું કરીને એક એક ઝાડ વાવીશો ને તો તમારી પેઢી યાદ કરી છે. એ ગામમાં કોઈ દી પાણી નહીં ખૂટે. બીજી વાત, એક થાય રહ્યો બાપ, ગામમાં એકતા રાખો, હંપ રાખો. કારણ પાડોમાં હંપ રાખશું તો શેરીમાં રહેશે, શેરીવાળા હંપ રાખશે તો ગામડામાં રહેશે, ગામડાવાળા હંપ રાખશે તો તાલુકામાં હંપ રહેશે, તાલુકો હંપ રાખશે, જિલ્લો હંપ રાખશે. અને જિલ્લો જો એક થઈને હાલશે તો આખું રાજ્ય એક થઈને રહેશે, આખું રાજ્ય એક થઈને રહેશે તો આખો ભારત દેશ એક થઈને રહેશે. રિયોજ ને જો આ યુદ્ધ થયું, બધા આવી ગયા ને, એમાં કોઈ ન કીધું હું વિરોધ પક્ષ વાળો છું, હું હાવાણા વાળો છું, હું ઓલા વાળો છું, ઓલા વાળો, પણ બધાએ એને સાથ સહકાર આપ્યો કે મોદીને કે અમે તમારા ભેળા છીએ. હે આમ બે હાથ ભેળા થાય તો તાળી પડે છે, એક હાથે કોઈ દી તાળી નથી પડતી. આ તમારી સમજણ ને આ તમારી જાગૃતતા, આજ વિશ્વને ખબર પડી ગઈ કે ભારત દેશ એકતાનો દેશ છે. રેકોર્ડ તોડી મારા યોદ્ધા 100 કિલોમીટર માલોર કરી અને ઘૂસી અને બહાર કાઢીને ઠાર માર્યા. આ ભારતના સંતાનો, વીર સપૂતો, એને બિરદાવો બાપ. આ કરો. પણ વરસાદનો સમય છે, સરકાર તો બિચારા ભલે કરે છે કામ, પણ હું ગામડા વાળાને કહું છું, તમે તળાવ જે હોય તો મારા કજાડિયા બાવળ હોય, પાણાના ઢગલા હોય તો બધાય ગામ ભેળા થાય ને એક બાજુ કરી નાખો, બાવળ કાઢી નાખો, તળાવ ચોખ્ખું કરો. થાય તો હાથ હોય તો ઊંડું કરો તો કોઈ દી પાણી નહીં ખૂટે ને. એમાં પક્ષીઓ પાણી પીશે, જનાવરો પીશે, માલ પીશે. સમજી ગયા ને? એમ તળાવ ફરતા ઝાડ વાવો. તમે જુઓ, હું કાયમ માટે કહું છું, આ માધાવાવમાં વાઘેલાના દીકરી હતા, કીધું કે બેટા આ પાણી કોણ પીશે? જો આ સમાજ કે તમે આમાં સમર્પણ આપો, બલિદાન નો કહેવાય, સમર્પણ આપો છો. દીકરી વાઘેલા વહુ મારાથી બોલાય નહીં, પણ સમાજને કેવું પડે, હે વાઘેલી દીકરી, તું અમારા દીકરાના અભયસંગના ઘરના પુત્રો વધી છો, બેટા એના ઘરના છો તમે. તો હે વાઘેલી વહુ, હે અભયસંગ, આ ગોદારી વાયુનું કોણ પાણી પીશે? આ સમાજ જેને સમર્પણ દઈ દીધું રૈયત માટે,
જેને પ્રાણ તાગી દીધા, આ નગુણો સમાજ શું બોલ્યો ખબર છે? આ હોય ને પાછા કોમેટુ વાળા, કારણ કે એના મા બાપે એવા હોય એટલે એના સંસ્કાર એવા જ હોય. સમજી ગયા ને? એ તો જેના ધાવણની તાકાત નો આવું બોલે. કીધું કે હવે આ પાણી ગોદારું થયું, પણ એમ નો સમજ્યા કે હાથમાં પગથિયા સુંદડી મોડીઓ તરી ગયા હતા, કે આ વાયુનું પાણી તો ગોદારું થયું. કોણ પીછે? તેથી વાઘેલાની દીકરી 9 ઓઠા પરણી વઢવાણની બાજુ હાલી આવતી હતી, અભયસંગના ઘરના હતા. અને એ બાઈને એમ કહેવામાં આવ્યું, કોક ન ખબરો બોલ્યો. ટૂંકમાં લ્યો ને, હું એને ન ખબરો કહું છું. ડાયો માણા ન બોલે, પણ આ કોમેટુ વાળા ને, કારણ કે સંસ્કાર તો મા બાપે દીધા ન હોય, ધાવણના સંસ્કાર ન હોય, પરિવારના ન હોય, એવા બોલ્યા કોક. ઈ કે આ તો ગોદારી થઈ, આનું પાણી કોણ પીશે? ઈ વખતની મર્યાદા ઈ રાજા છે. અને એટલું કીધું કે ભાઈ તું એક નો પીતો વાંધો નહીં, સાંભળી લે, પણ પશુ પંખીડાય પીશે, જનાવરોય પીશે અને વઢવાણના લોકોય પીશે. સમજી ગયો? તું એક નો પીતો. આ મારો શબ્દ સમજી લેજો. તે દે આ બધા કોમેટુ વાળા જ હતા, પણ આની જરૂર છે. આવા જેની ખબર છે હંસો અહીંયા કાગડાની જરૂર પડે, કારણ કે એની ફેવિકિટ વધારવા માટે બિચારા આમ તો કાંઈ એને મળે નહીં, એટલે રૂપિયા કમાવા માટે થઈને આવી બિચારા કોમેટુ કરતા હોય. પણ એ કોમેટમાં એના કોમેટુ જેવા જ હોય, પણ સંસ્કાર જેનામાં હોય એ કોઈ દી આવું કરે નહીં. ને કે એને એટલું જ બોલવાનું હતું, ધન્ય છે બાપ, હે વાઘેલાની દીકરી ધન્ય છે, તમે તો બલિદાન દઈ દીધું છે, જેને કહેવાય તમારા શરીરનું, જેને કહેવાય સમર્પણ આપી દીધું છે. બે માણાએ થાય તો વાયુમાં પાણી આવ્યું છે, તો પંખી પીશે, પશુ પીશે ને માણસ પીશે. પોડોલો કોમેટ વાળો હોય ને, એ કે આ તો ગોદારું થયું, કોણ પીશે? સમર્પણ જેને આપી દીધા, આહુતિ આપી દીધી. અને આને શું કહેવાય ખબર? ગોરખોદિયા. દેશી ભાષામાં ગોરખોદિયા. એટલે આવા જરૂર છે. તો મારા કચ્છી માળુને મારો એક આદેશ છે, 900 ગામને તળાવ ઊંડા કરો બાપ. અને બીજી વાત, તળાવ ઊંડા કરવા, એ ગામની તળાવની પાળે તમારા જન્મ દિવસ હોય તો એક એક ઝાડ વાવો. અને હવે જળ મંદિર બનાવો. ખાસ કરીને કચ્છી માળુને કહું છું, આ મંદિર તો આપણે બનાવ્યા, જોયું ને તમે, ડોજરે ફરી ગયા, બરોબર ને? ફરી જાય, વ્યવહાર છે, પણ જળ મંદિર બનાવો, જેથી માણસને તકલીફ ન પડે, જનાવરને, પંક્ષી પખુને કોઈને તકલીફ ન પડે. આ જનાવરો, જો મેં એક વિડીયો જોયો હતો, સિંહ ને સિંહણ બેલાડ કોક શું કહેવાય એમાં ગરી ગયા પાણી પીવા. બોલો, ઓલી શું કહેવાય ફાર્મમાં ગરી ગયા, ફાર્મમાં ગરી ગયા પાણી પીવા. ક્યારે ગરી ગયા છે? પાણી નહીં હોય તો ને. આ વસ્તુ છે. એમ જો સીમાડામાં પાથરમાં તળાવ હોય ને તો ગામમાં નો આવે, એ પછી ગામમાં પાણી પીવા આવે ને મારણે કરતા જાય. સમજી ગયા ને? એટલે બને એટલા તમે આ તળાવ ઊંડા કરો મારા હાવત. અને કચ્છને તો ખાસ જેટલા કજાડિયા બાવળ છે એનો નાશ કરો, એને હળગાવી નાખો. અને તમે ગામ આખું 18 વરાણ કોદાળી, ત્રિકમ, પાવડા, ગમેલા આ લઈ અને ફૂગી જાઓ. અને એ બાવળિયા સાફ કરો, આઘા નાખી દો, તળાવને ઊંડું કરશો ને તમે 1-1 ફૂટ ખાલી, તો 12 મહિના એમાં પાણી નહીં ખૂટે. અને તમારા ગામની નોંધણી લેશે. આ કરો બાપ. ભલે બિચારી સરકાર તો બનાવે છે બિચારા, પણ એ આટલા બધા ન બનાવે. કે 900 ગામ છે, એમાં કદાચ 200-250 નો હમો કરી શકે તળાવ. પણ હવે આપણે જાગૃત થવાની જરૂર, કારણ કાંકરે કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય. એમ એક થાય ના કરવાનું છે બાપ. એક બાપુનો તમને આદેશ છે, કારણ કે જ્યારે યુદ્ધની લડાઈ ઉપડી ત્યારે તમામ બધા એક થઈ ગયા 18 વરણ. અને મોદીને કીધું કે હાવત અમે તમારા ભેળા છે, ઘરમાં ઘૂસીને માર નાખ્યા. જો આ યોદ્ધા. એમ આ દેશ છે એકતાનો ભારત દેશ, સનાતન ધર્મ. અને એક
થઈને રહેવાનું છે બાપ. આપણી એકતાને કોઈ હાનિ પોગાડે, એકતા તોડવાનું કામ કરે ને એની જાતિ નો જોવો, એને ખદેડો. પણ કોઈ પણ સમાજ માટે, દેશ માટે, ગામ માટે કોઈ ભાઈ દીકરો કામ કરતો હોય તો તમે એને બિરદાવો. સારું કામ કરો બિરદાવો, પણ એના ટાટિયા નો ખેસો, બહુ પાપ છે. મોગલ એને માફ નથી કરતી. આ મોગલ ધામ જો કે એવું કોઈ છે જ નહીં, બાપુને કે એવું ખબર છે બધાને. અહીંયા 4 સમૂહ લગ્ન, 5 પ્રસંગો જેને કહે છેલ્લે મહાભારત 9 દિનની વચાણુમાં 151 કોટી યજ્ઞ, હજારો માણસ રોજ જમે છે. 1 રૂપિયો મૂકવા નથી દેતી, બોર્ડ માર્યા છે. ટૂંકું વસ્ત્ર પહેરીને આવો નહીં. રૂપિયો મૂકનારને મહાપાપ છે, આપ જાણો છો. રૂપિયો મૂકવા નથી દેતી. અહીંયા મારા ચરણમાં રોજનો 9 થી 10 લાખ આવે છે. એ 50,000 હોય તો વિડીયો દઉં, વગર 50,000 તોય ખટકું છું. ઘણા ગોરખોદિયાને, પણ હું ચારણ છું. આ કેમ નથી કહેતા કે અમારો બાપ બેઠો છે, અમારી તાકાત 18 વર્ષની, જાવ ખબર પડે રૂપિયો મૂકો. પણ અમુક હોય ને ન ખબરીના, એની જરૂર છે માં. પણ જેના પેટ સીસરા હોય ને એ વાતો કરે, ખાનદાન નો આવી વાત કરે માં. જેના પેટ જ સીસરા હોય કે જેના ધાવણ જ હડેલા હોય એ આવી કરે વાતો. બાપુ લેતા નથી, પણ તો દીકરા આવીને. બીજી વાત, બાપુને કરોડનો બંગલો બનાવી દીધો છે. આ બધા બેઠા એને જો, આ બાપુ પાસે ગાડી છે. જો મારો મામો બેઠો, આ 2 મામા અને એક જાડેજા, શું નામ ભૂલી ગયો, હે રામદેવસિંહ, પીએમ ના ભાઈ. આ 3 દાણા થઈને બાપુની ગાડી લઈ દીધી. નેફા વાતું કરે બાપુ, પણ બાપુની ગાડી લઈ દે છે. બાપુ ખાલી કહેતો 1 કરોડની ગાડી બાપુ ફરે, પણ એ ન કરાય. કારણ કે મારે પસેડી એટલી હોડ ચડે, કારણ કે મારે ક્યાંક બહાર જવું હોય તો કાયમ કોકની ગાડી મગાય નહીં. પણ અમુક આવા નેફા વાતો કરે ને એને કઈ બંધ થઈ જાવ, તમારી ઓકાત નથી. બાપુ જગતને કહે છે તમારી ઓકાત નથી, કારણ કે બાપુ રૂપિયો મૂકવા નથી દેતા, એટલે બાપુ જાહેરમાં બોલે છે. પણ આવા ખહુડિયાનો ધોખો ન કરાય. ખહુડિયાની જરૂર છે, કારણ કે આમ હવે કામ કરવાના આળસ થતા એમ કે કોમેટું કરી તો અમને સચ વધારે મળે, તો રૂપિયા વારે પેટ ફોડી નાખો. આવું ન કરાય. એમ નાતે રહું નાતે મરવું, તો બને એટલા તળાવ ઊંડા કરો બાપ. એક ખાસ ધ્યાન રાખજો, જે રાજાશાહી ના જે તળાવો છે, વાયુ છે, રાજાઓ ગાંડા નતા. અને કચ્છની એક વાત યાદ આવી, લાખો ફૂલાણી. લખો મરજો પણ લાખોનું પાલનહાર નો મરીશો. એ સવારમાં જાગે એટલે દાંતણના 3 પ્રકાર. હવે તો આ બધા પેલા પ્લાસ્ટિકના આવી ગયા છે, ખરપા બહાર કાઢી નાખ્યા છે. દાંતણ કયું થાય? બાવળનું થતું, દેશી બાવળ, એનું દાંતણ, લીમડાનું અને જારાનું. આ દાંતણ કરતા પછી એની શીરું કરે અને ઉલ ઉતારે. ઉલ ઉતારી ભગવાન સૂર્યને પ્રાર્થના કરે કે હે હુરત નારાયણ બાપ, તું જે ઉગ્યો છો તો હાથીથી માંડી તે કીડી હદી પૂરું પાડ્યું છે. હે અખિલ બ્રહ્માંડના માલિક, હે રાણી રંદલના ભરતાર બાપ, ધન્ય છે તને બાપ કાશ્યપના કુંવર. અમે તો કાળા માથાના માનવી છે, હોય જાણ અજાણ ઘરના ભૂલું તો અમને તું માફ કરજે બાપ હુરત નારાયણ. અને જળ તમે સડાવો, એને નાવાની જરૂર નથી, ભાવથી જો જળ સડાવો. ઉગ્યો તું અડૂપ તા તો ગરવર અંધારા ગયા, સે દેવાય 3 સુર જગ મેં કરણી કાશ્ય બરાવું. ઓમ હુરત નારાયણ નમઃ બાપ. તોય તમારી પ્રાર્થના માની લે છે. આ બધું નષ્ટ થઈ ગયું, કરવા વાળા કરતા શકો, પણ મૂળ સિરિયલમાં જોઈ છે ને માણાના ભોળિયા વળી ગયા છે. સિરિયલ જોવાની જોવાય. અડધા લુગડા વાળી નો, કાલે કોઈ 60 વર્ષની ડોશી હતા, લગભગ અમેરિકા હતું. આપણે ખરેખર છે જોતા ને તો બેનું દીકરી પરિવાર બેઠે તો આપણે તરત ફેરવી નાખવું પડે.
એવી એડવર્ટાઈઝ. અને આ બીજા એડવર્ટાઈઝ કઈ તમારા પેટનો ભરત હોય ને તો મજૂરી કરો, બરોબર, નો ગાયુંના ભેહુંના તબેલા કરો, પણ આવી અડધી એડવર્ટાઈઝ નો છોડાવો. તમારી ચેનલની ખરાબી દેખાય છે, અને આમાં જે ચેનલની ખરાબી હોય છે ને તો બાપુ અહીંયા વિડીયામાં બોલશે કે આ ચેનલમાં ખરાબી એડવર્ટાઈઝ આવે છે. અરે સડિયું પહેરેલી આપણી બેન દીકરીમાંથી અસર પડે છે, તો ભારતના 18 વર્ષને ખાસ કચ્છને આવી એડવર્ટાઈઝ હોય ને અડધા લુગડાની કાપી નાખજો. આપણી બેન દીકરી બેઠી નજર પડે પણ એને જોઈને બધું માણા કરે છે. મૂળ આ ચેનલ વાળાને ખરેખર સમજવું જો કે આવી એડવર્ટાઈઝ ન લેવાય. હે, કોક તો કરોડ રૂપિયા દે, કરોડ રૂપિયા ને ક્રેડિટ ઘટી જાય. હોનાને કીધું ને પિત્તળે કે તારા ભેળો મને ભેળવી લે. કોણે કીધું? પિત્તળે હોનાને, કે તાળામાં ભળી જાવ ને તો તારો વજન થઈ જાય છે. હોનું કે વાત સાચી, વજન થાય પણ મારી ક્રેડિટ કપાઈ જાય. હો, એમ તમારી ક્રેડિટ કપાઈ જાય છે. આવી સડિયું વાળી અડધી સડિયું વાળી છે ને આ એડવર્ટાઈઝ માજી તમે લેશો નહીં, બંધ કરી દેજો. એ રૂપિયાનું હું દિવાળી મૂકવા છે, આ ભારત બગાડે છે. એવી સડિયું વાળી હોય ખરેખર છે. આ એડવર્ટાઈઝમાં પ્રતિબંધ મૂકો. હવે આપણે માન જોતા હોય હારી ધાર્મિક સિરિયલ હોય, ઝાંસીની રાણી હોય, રામાયણ જોતા હોય તો આ સડીવાળી વૈશમાં કરે તો એમ થઈ જાય કે આ કોણ આવ્યા. પણ હવે એનું શું હોય બાપ, કોણ હોય? જો કે એની જાત જ ન હોય એટલે એ રૂપિયા માટે બધું કરે. સમજી ગયા ને? એમ આ ન કરાય. આવી જાહેરાતો નો રાખશો. ચેનલો વાળાને આદેશ છે. એટલે એ લાખો શું લાખાની વાત કરું, કચ્છની વાત છે હો બાપ. એ લાખો સવારમાં પોરના દાંતણ પાણી કરે ને રોજ નવા કુવાનું પાણી આવે. જે લોટામાં દાંતણ પાણી, હવે આ દાંતણ પાણીમાં અમુક સમજ છે, અત્યારની પ્રજા નહીં સમજે. દાંતણ પાણી કરે એટલે રોજ નવા કુવાનું પાણી, રોજ નવા કુવાનું. આવા લાખાએ ક્યાંક કુવાનું વાયુ બનાવ્યા છે. લાખો ઇતિહાસ રચી ગયો કચ્છની માલકોર. આ લાખો હો રોજ નવા કુવા, રોજ 15-20 ફૂટ ખોદે એટલે પાણી આવી જતા. પણ એ તળાવ જાગૃત રાખતા, વાયુ જાગૃત રાખતા. અને આપણે મતલબ ગયો જેમ ઊંડા ગયા એમ બધું ગયું. હવે આપણે સમુદ્ર મંથન કરી નાખ્યું છે. 1000 ફૂટ તળિયા વયા ગયા. સમુદ્ર મંથન ને શું ગમે ત્યારે પળેકાર થશે કારણ કે ધરતી વિધાઈ ગઈ છે. તો આ ખાસ ધ્યાન રાખો. આ લાખો, આવો લાખો થયો. લખે મરજો પણ લાખો નો પાલનહાર નો મરશો બાપ. આવો લાખો કે રોજ નવા કુવાનું પાણી થી પોતે દાંતણ પાણી કરતો. લાખો ઓર્ડર બાંધેલા જ હોય, એના કુવા ખોદેલા જ હોય. આજ આ કુવાનું, કાલ ઓલા કુવાનું, ઓલા, આવા હજારો એને બનાવ્યા છે. પણ સમયે જેને કઈ આવી દશા દીધી બધું નષ્ટ કરી નાખ્યું છે. એમ રાજાશાહીની વાયુ છે, રાજાશાહીના કિલ્લા છે, બંધારણ છે, એને જાગૃત રાખો જેથી વાહેલી પેઢીને જાણવા મળે. આ તમે જૂનું બધું નષ્ટ કર્યું, બધું લોઠું ખોયું, જરીક સમજો. અને બીજી વાત, વિચારો ક્રાંતિકારી રાખજો બાપ. હા, જાતીય અભિમાન રાખજો. 18 વર્ષને કહું છું, આ ગાલે મારો ને આ ગાલો અરે નો ધરવા દેવાય. આ ગાલે મારવા આવે પેલા જ ખંભામાં થઈને ખેંચી લેવાય. આ જો મોદીએ ઘરમાં ઘૂસીને માન નાખ્યા ને, હે 9 ઓલા અને હાડા હતા નષ્ટ કરી નાખ્યા. 25 વર્ષથી મારા બેટાના ઠેકડા મારતા હતા, 25 વર્ષથી. અને 22 સેકન્ડ 22 મિનિટની માજો બધું ધમરોળી નાખ્યું. પણ કારણ કે મોદીની હારે 18 વર્ષ હતો, આખો ભારત મોદીની હારે હતું બાપ. તૈયાર થયું. એમ આ એકતાનો દેશ છે, એક થાય રહ્યો મારા હવત. સમયે બધા તમે એક થઈ ગયા. બસ અત્યારે તમારી નોંધણી લીધી છે કે વાહ ભારત. સમયે તમે એક થઈ ગયા ને બધા હતા ને ભાઈ. હું વિરોધ પક્ષ વાળો છું, હું ઓલા વાળો છું, હું ઓલા પાર્ટી વાળો છું, હું આ પાર્ટી. પણ યુદ્ધનું જયારે જેને કારણે નગારે ઘાવ દીધા તે બધા સાથ દઈ દે કે મોદી અમે તમારી હારે છીએ. આ એકતા, આ ભારત, એમ આ જરૂર છે બાપ.
આવો લાખો થઈ ગયો. એ લાખાના ભજન બોલાઈ ગયા છો, પણ હવે કોઈ બોલતું નથી. એકાદી લીટી બોલું છું, કારણ કે લાયું છે બહુ મોટું છે. લાખાને યાદ કર્યો, બાપ લાખા ક્યાં છો કીધું. દુકાળ પડ્યો ને, લાખાને યાદ કરતા શું કીધું? ગાયે મકોડા ભરખિયા અને સ્ત્રીએ ભરખયા નાય બાણ, પણ હવે વેલો વેલો તું હવે વળને લાખા ફલના એ તોળા દેશમાં પડ્યો દુકાળ, પણ વેલો વળને લાખા ફલના એ તારા દેશમાં પડ્યો દુકાળ. આ લાખો આ કચ્છ મિત્રો, આ કચ્છની માલકો રાતા ચોખા થતા. આ કચ્છ બારે માસ, આ કચ્છડો લીલો હતો. દુકાળ પડતા ને કાઠિયાવાડ વાળા સૌરાષ્ટ્રના માલધારીઓ કચ્છમાં આવતા. તઈ કીધું કે શિયાળે ભલો સોરઠ, શિયાળે ભલો સોરઠ ને ઉનાળે જોને ગુજરાત, પણ વરહે તો અમાણો વાગડ ભલો એ પાજો કચ્છડો બારે માસ, પણ વરહે વરહે વાગડ ભલો. અરે આજે પાંજો કચ્છડો બારે માસ. આ કચ્છની ખબર થાય, આ કચ્છની માલકો ક્યાંક હોનારત સુનવાણી વયું ગયું છે. દુકાળ ગોળથોલિયા મારીને વયા ગયા છે, પણ મારા કચ્છી માળું જે 18 વર્ષ છે ને, એની સતની સરવાણીઓ કે એની દાતારી આજની તારીખમાં ડૂકી નથી બાપ. આ કચ્છ આવો લાખો અને એના ભજન. ભાઈ એક જ ઘડી બોલવું વળી ઘણા કહીશ બાપુ, કારણ કે હું ચારણ છું, મારે કાંઈ લેવું નથી, હું સુધારવા નથી માગતો, પણ ચારણોને બોલાવો. તમારે અહીંયા પ્રસંગ તો ડાયરા રાખો. ચારણો તમારી યાદી સંસ્કૃતિ તમારા હાથમાં દેશે, અને ચારણો કવિને રાજી કરજો તો પાડ નહીં કરો બાપ. ચારણ તમારી પેઢીઓ તાજી રાખે છે. આ ચારણ અને લાખા માટે ભજન કીધું. શું કીધું? હવે લાખા લાવો ને કૂચી તાળા ખોલીએ રે. હવે લાખા લાવો ને કૂચી તાળા ઉગડે રે. કુશી તો મારા ગુરુજીને હાથે લાખા લાવો ને ખુશી તાળા ખોલીએ રે. આ લાખો નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટડાઓ તો પાડાય ન પડત. જે જેને કહેવાય અમર નામ કરી ગયા છે, અમર ગાથાયું જે લખી ગયા છે ને, અમે ચારણો એને બિરદાવી છે. હા, આ કે લાખો અમને કહેવા નથી આવતો, અમને કે દેવા નથી આવતો, પણ એવા પાત્ર જીવી જઈશું ને. તમે ભગવતીએ મને તમને જો પાત્ર દીધું છે 50-60 નું 70 નું, તો જો હારો પાત્ર જીવી જઈશું ને તો સમાજ મને તમને ભૂલશે નહીં બાપ. એમ પાત્રો એવા જીવો તો જગત તમને ભૂલે નહીં. ભલે થોડું જીવો પણ સારું જીવશો ને તો સમાજ મને તમને કોઈ ભૂલવાનો નથી. પણ હે ઢારે વરણ તમે દાન કરો ને, કારણ કે દીકરી મોગલને પ્રાણ વાલીશ. હો, પ્રાણ વાલીશ. કોઈ પણ દીકરી એને વસ્ત્ર આપો, અનાજ આપો, ફીના પૈસા આપો, કન્યાદાન લ્યો. કોઈ દીકરી ડિલિવરી અહીંયા જાય ને ઉભા રહ્યો ને, આ મોગલ તમારે અહીંયા આવશે, તમારે મોગલે આવવાની જરૂર નથી.
કારણ અન્ન સિવાય મોટું દાન નથી, વસ્ત્ર સિવાય મોટું કોઈ દાન નથી. આ વસ્તુ છે. પણ હે 18 વરાણ, મને દુઃખ સાથે કહ્યું, જો કે આવા લાખોમાં કોક જ આવા હોય પાપ, હું આને પાપ કહું છું. મા બાપને દુઃખી ન કરશો નકર તમારી પેટી ઉજળી જશે. કારણ એમાં હું આવું છું. તમારા મા બાપને દુઃખી ન કરશો નકર તમારું કઈ નહીં રહે. શું કામ? એને લઈ જાઓ બેટા. શું કામ? કે જેને જેને મા બાપને દુઃખી કર્યા છે ને એની પેટીમાં કાંઈ નથી રહ્યું. મા બાપ, સાસુ, માં શબ્દ દીધો. જો કે આ સિરિયલ ની નહીં હો, એ તો ઘર ભંગાવાના ધંધા કરે છે. સાસુ, માનું દરજું. આપણે કઈ 4 માવતરનો દોરો બાંધો, તમારું કાંડું દુખે છે ને મટી જાય છે. આ મટી જાય છે, કેટલી તાકાત જશે, પણ નામ કયું? માવતર. 4 માવતરનું કાંડું બાંધો તો એના હાથમાં અંબોડ હોય કે કદાચ આંસકો આવી ગયો બંધ થઈ જાય. સમજી ગયા ને? આ બધું નષ્ટ થતું જાય છે. સમજી? 4 માવતર. એમ કીધું 4 મમ્મી. 4 મમ્મી નો કહે, મમ્મી એટલે અમેરિકાની લાશ. 4 માવતર. એમ કોઈ દી દુઃખી નો કરશે. જેને જેને દુઃખી કર્યા છે, મોગલ એમ કે છે એની વાહે ચાલ્યું આવે છે. જેને જેને હાહુ હોરાને દુઃખી કર્યા છે, મા બાપને દુઃખી કર્યા છે. આ બાપુનો શબ્દ તમને એટલે કડવો લાગશે, પણ બાપુ કદાચ છે મારા પૂરા થઈ જશે 100 વર્ષ પછી તમને યાદ આવી છે કે મોગલ ધામથી બાપુ કહેતા હતા. સમજો, તમારો ઈ જ વારો છે. તમે મા બાપને દુઃખી કરશો, હાહુ હોરાને, તો તમારું ઈ જ હાલવાનું છે, તમારું ઈ જ વાહે હાલવાનું છે. તમે દુઃખી જ થવાનો, કારણ કે હો વાહે દોરો. સમજી લેજો. મારી હાહુ ટક ટક કરે છે, મારી હાહુ ખાખા કરે છે, મારી હાહુ ગાળું દે છે. એ તમને ઈ ખબર નથી, તમારી પરીક્ષા કરે છે. પણ તમે કારણ કે ભણ્યા છો એટલે નાથ મોડો કાઢી નાખ્યો એટલે તમને કોઠાવું જ નથી. એ હાહુ ટક ટક કરે છે, ગાળું દે છે, બાજે છે ને, એ તમારી પરીક્ષા કરે છે કે આ પરીક્ષાને લાયક છે કે નહીં. હવે એને તમે માજનમાં મૂકો. તારી માન મૂકતો હોય માજનમાં ને હું મારા ઘરે જઈશ, વાંઢા રહેજો, પણ તમારા મા બાપને દુઃખી ન કરશો ને કા વડવાળી કાંઈ નહીં રહેવા દે. ભલે બધા આવવાનો હોય, હજારોમાં કોક જ હોય આવા. હો સમજણ વગર, કારણ કે સમજણ નો ઈ જ આવું કરે. મિત્રો, હજી કચ્છ કાઠિયાવાડમાં હજી સંસ્કૃતિ પડી છે. હાલો, ટકનું લાવીને ખાતા હોય ને તો 5 મહેમાનને છે ને આડું વળું કરીને પાડોમાંથી ઉસી ઉધારું કરી અને મહેમાનોને ખબર નથી પડવા દેતી ને જમાડી દે છે. એના ઇતિહાસ છે. આના હોય સિરિયલું જોવે, એના સિરિયલમાં જોઈ છે ને 5 માણા ઘરે આવ્યા સમસાના ઘા કરતી હોય. પાણીનો પીછો આવવાના, મોઢાઈ નો જોશો, પણ કાંઈ ન હોય ને આવો મારા બાપ પધારો મહેમાન, ઈ માણસનો થાક ઉતરી જાય છે. આ બધું નષ્ટ થતું જાય છે, પણ તમારા ઘરે જ છે બધું. બાપ ક્યાંય જવાની જરૂર નથી. બને એટલે ઘરમાં ધૂપ કરો, ગુગળ કીધો, માતાજી તમને સુખી રાખશે. પણ મોગલે જવાની જરૂર નથી, કોઈ ધામે જવાની જરૂર. પહેલા તમારી કુળ દેવી, પછી ભલે મને કોઈ વાંધો નથી હો, મોગલને માનો, બીજી ને ત્રીજું મને વાંધો નથી, પણ આપણી માને ભૂખી રાખીને બીજી ન જમાડાય. સમજી ગયા ને? પહેલા આપણી માન જમાડાય પછી બીજે જવાય. સમજી ગયા ને? અને શું કહેવાય, ઘેલી ટાણે ઘૂમતો ને હો ખાચવે છોકરા, આ તણે લખે જાય. સમજી ગયા ને? તમે પોતે બલાડા મારતી ને કામવાળી ધવરાવતી હોય, આ બધું અલેખે જાય. જરીક સમજો. ઈશક, મુશક, ખૂન, સમજી લેજો આ વસ્તુ. ઈશ્ક, મુસ્ક, ખેર, ખૂન અને બધું પાન, આ વસ્તુ ડાબી ડૂબી નથી રહેતી. ચોરી કરે એ ખબર પડી જાય, પ્રેમ વસ્તુની ખબર પડી જાય, સુવાસ ચડે એની ખબર પડી જાય, ખૂન કર્યું એનું ખબર પડી જાય, અને નશો કર્યો એને એની પણ ખબર પડી જાય. એમ આ વસ્તુ ડાબી ડૂબી નથી રહેતી ક્યાંય. ઈશક, મુશક, ખેર, ખુશક, ખૂન ને મધુ પાન, આ વસ્તુ ક્યાંય ડાબી નથી રહેતી. આ તમને મોડી મોડી લાઈટ થાય છે
કે આ બાપુએ શું કીધું. હજી જોઈ લેજો. ઈસક મુસક ખેર ખૂન અને બધું પાન. આ વસ્તુ ધ્યાન રાખજો. એટલે આ ગણતરી કરી લેજો. આ ખોટા હોય પાછા આ ગૂગલમાં નહીં આવે. હા, કારણ કે વિજ્ઞાન ટૂંકું પડે ને પછી ધર્મ હાલે આવે છે. એમ બને એટલે તમારા મા બાપની સેવા કરો. સવારમાં જાગી માને પગે લાગો. મા બાપના માથે હાથ મુકાવો ને કોઈ ધામે જવાની જરૂર નથી. કારણ કે ભોળાનાથે મને તમને જગતને દેખાડી દીધું કે ગણેશ છે ને એના મા બાપને 4 આંટા ફર્યા છે. પણ હવે આપણે બીજાને ફરી 4 આંટા. મને ઘણાય કે બાપુ પગે લાગુ. મેં મારા લુખામાં નહીં વળે, તમારા મા બાપને પગે લાગો. અને મોગલ તો એમ કે છે તમારા વડીલોને મા બાપને પગે લાગો ને એટલે મોગલ રાજી થાય. અમને લુખામાં પગે લાગીને શું વળી છે? હા, ભલે બીજા લાગતો ને લાગો, મને વાંધો નથી, પણ ટકા ન કરી જાય એનું ધ્યાન રાખજો. હા, હું તો કાયમ બોલું, કારણ કે હું આઈનો પરિવાર છું. બોલું પણ એમ ક્યાંય જવાનું જરૂર નથી. બને એટલું ભગવાન સૂર્યને જળ ચડાવો, કુળદેવના ધૂપ દેવા કરો. હોય તો કોઈક પણ દીકરીને રાજી કરો અને ઝાડ મીઠા વાવો, તળાવ ઊંડા કરો. તો જ આ દેશમાં પર્યાવરણનું જાળવણ રહેશે. કારણ કે ઝાડનો આપણે નાશ કરી નાખ્યો છે. ઝાડ કે રહેવા દીધું નથી. તો હવે આપણે બધાને જાગૃત થવાની જરૂર છે. તો કચ્છના 900 ગામને એક આદેશ છે બાપુનો. આપણે સરકાર તો ભલે બિચારી કરે છે અને કરાવી છે, પણ આપણે ગામ દીઠ બધાને 15 દી આખા ગામને જાય અને બધા બાવળ કાઢી નાખવા, તળાવને સાફ કરવું, થોડુંક થાય તો ઊંડું ઉતારવું, તો પાળ એવી હોય તો રિપેર કરવી, જેથી પાણી ભરાય. તો આ આપણા ગામમાં કોઈ દી જનાવરને છે કે હણકા છે, શિયાળિયા છે, રેડા છે, વાઘ છે, એ ગામમાં આવી ન હગે. પાણી હોય તો પી શકે, પશુ પંક્ષી. એમ આ વાત છે. એટલે આ રાજાઓ ગાંડા નતા, આ વાયુ ગળાવી ગયા. કીધું ને આ પાણી કોણ પીશે? ગોજારું. પછી કડી રહી ગઈ નહીં. હા, હા. એક રે હોકારો તમે દિયો રે વાઘેલી વો, ગોજારા પાણી કોણ પીશે જી રે. હે અભેસન, હે વાઘેલી બાપ, આ ગોદારી થઈ. કેમ કે તમે તો તમારો સમર્પણ આપી દીધો, પ્રાણ તમે તજી દીધા સમાજ માટે, રયત માટે. કોણ પીશે? હોય ને કોઈ કોમેટી વાળો હોય તો આ ગોદારું થઈ ગયું. ગોદારું કીધું. આને શું કહે? નેફા. ગોદારું નથી. અને વળી નાની અકલ વધુ ઉદળિયાના આસાર, એવું દેજો દાતાર હચરું માણા સાંભળા. અને જવાબ દીધો કોણે? વાઘેલાની દીકરીએ, અભેક્ષકના ઘરના. શું કીધું? શું કીધું? પીછે પંખીડા ને પીછે પહુડા, પીછે વઢવાણ ના લોકો જીરે. પીછે પંખીડા ને પીછે પશુડા, પીછે વઢવાણ ના લોકો જીરે. 12 વર હે નાવણ ગળાવ્યા, 99 નીર તે દિયાવ્યા જીરે. આ વસ્તુ પણ વર્ણમની છે. એટલે કોઈક ચારણોને બોલાવો, લગ્ન પ્રસંગ હોય તો ચારણોને બોલાવો, દાયરા રાખો. ભલે બીજાને તુમ તાર બોલાવો, મને વાંધો નથી, પણ દેશી ભાતીગળ ગરબા બોલાવો, ઇતિહાસ તમારા બોલાવો. સમજી ગયા? અને ચારણોને કદાચ દિયો તો પાડ નથી કરતા. ચારણો તમારી પેઢીઓ હાથમાં દે છે. બાપ તું આ છો. હે એમ ચારણો કવિઓને બોલાવો. સારું ભલું હોય પ્રસંગ હોય તો ચારણને બોલાવો. એ માતાજી વિશે બોલશે, રાહડા બોલશે, સંત બોલશે, પણ એને બોલાવો. આ રામવાળા થઈ ગયા તમારો પરિવાર. અમને કહેતા નથી બાપુ અમારું બોલજો, પણ કેના માટે બારવટે ચડ્યા? દેશ માટે. કાદુ બકરાણી કેના માટે? દેશ માટે. વાલો નામોરી કેની માટે? દેશ માટે. સાપરાજ કેની માટે? દેશ માટે. એભલ દેશ માટે. જોગીદાસ દેશ માટે. આ એક પછી એક જે થઈ ગયા ને, દેશ માટે થઈ ગયા.
હે મંગલ પાંડે દેશ માટે, સુભાષચંદ્ર બોઝ દેશ માટે, ઝાંસીની રાણી દેશ માટે, ભગત દેશ માટે, સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ દેશ માટે, બાબા આંબેડકર સાહેબ કેના માટે? દેશ માટે. હે કડવૈયો પુરુષ ભલામાણા કેના માટે? દેશ માટે. એમ આ દેશ એકતાનો દેશ છે, એક થઈને રહ્યો બાપ. એમ આ વસ્તુ છે. રામવાળા અમને કહે છે, સાપરાદ વાળા અમને કહે છે, હેજી આવડા રે બારવટાનો તાય ખેલવા. બાપ રામભાઈ કોણ કે છે? લાખુબા કે છે, ભાઈ આવડા રે બારવટાનો તાય ખેલવા. ભાઈ પેલા શું કર્યું? મુહૂર્ત હકન એને પ્રથમ ભાંગી પોતાની વાવડી. પ્રથમ એને પ્રથમ ભાંગી પોતાની વાવડી, અને પછી ભાંગ્યા એને ગાયક વાડી ગામ રે હે કાળું ભાના કુંવર. વીરા આવડા રે બારવટાનો તાય કેલવા. ભાઈ આ કરવું પડે, કારણ કે નજરમાં ન હોય ને પેલા વાવડી ભાંગ નાખી, પછી ગાયકવાડી ગામ ધમરોળો મેંડા પણ કેની માટે? દેશ માટે. આ બધા કરણ પરિવાર છે બાપ. એટલે આ બહુ મોટો રાહડો છે. બધાએ કીધું કે રામભાઈ પટારો નથી ભાંગતો, હે કે ભાંગતો નથી, હટી જાઓ. જૂનો પટારો હતો, પણ હાગ શીશમનો હોનું હો વરે જૂનું ન હોય. પગમાં દેશી કાંટા રખા પેલા કહેતા. હવે આપણે એને બીજું કહે છે, પગમાં પોતે મોજડી પહેરતા, દેશી મોજડીઓ આવતી કે જેને એને એડિયાના તેલમાં બોળી દેતા. 3 દી હતી 2 દી હતી, એડિયાના તેલમાં બોળી દે ને પછી પહેરે એટલે કૂણી રહીએ. એમ જૂનું એના જેને કહેવાય મોજડી કહેવાય. પગરખા ન બોલાય, શબ્દ ભ્રષ્ટ છે. મોજડી જૂની હતી. હવે એને 2 થી 5 દી પહેલા તેલમાં બોળી કે ને એડિયામાં એમાં બોલેલી, અને કીધું કે રામભાઈ પટારો નટતું તો કે આન કરવી આવો. એ જૂની મોજડી હતી દેશી. 3 દી પહેલા તો તેલમાં એને બોળી હતી, અને પાટું મારી એને પટારો ભાંગી નાખ્યો. કીધું કે હવે લઈ લ્યો. પણ રામભાઈને એ ખબર નથી, પાટું તો મારી પણ જૂની જે સૂક હતી ને મોજડીની માલકોર એ અડી ગઈ, લાકમાં અડી ગઈ. એને હવે ખીલી લાગી, ખીલીની પીડા ને બીજું આ તેલ બે ભેળું છે. ક્યારે જેને કહેવાય દેતવા, દારૂ ને દેતવા બે ભેળો થયો, અને વેદના ઉપડી. નતોડ જેને કે તાડ સડ્યો, અને એ તાવ સડ્યો, અને પગની વેદના જે ઉપડી, પગ હુણીને થાંભલો થયો. તઈ કે છે આનું વર્ણામ છે, એ જેને પાટું રે મારી પટારો ભાંગ્યો, ભાંગી નાખ્યો. એને પાટું રે મારી પટારો ભાંગ્યો. એને લાગી છે કાંઈ ડાબા પગમાં, શું કરે કાળું ભાના કુંવર. વીરા આવડા રે બારવટાનો તાય ખેલવા. પીડા ઉપડી, અને ગોદારો ગાળો છે. એમાં આપણે ટૂંકની વાત છે, ક્યારેક મોજ આપશે તો આ રાહડો બોલશું, પણ આ એના રાહડા જો આના હોય માઈ ગાંગલાના માલા છોકરાને ધાવણ નથી હતું. આમ તું તારું શું હદે, અને હું દેશને ફતેહ મારી કરે. હે એટલે કીધું છે, હે માં જાણતો તું ભગત જણજે, કે દાતાર સુરવીર, અને કે આભને ટેકા દિયાવા જણજે, નકર વાંદણી રેજે. માં આવા નો જન્મથી અડધે પાછા આવે. એમ બને એટલું બાપ તમારા જીવનની માલકો ક્રાંતિકારી વિચારો રાખો, માય ગાંગલા વિચારો ન રાખો.
વિચારો એવા રાખો, ભલે ટકનું લઈને ખાતા હોય તો વિચારો ક્રાંતિકારી રાખો, નબળા વિચાર ન રખાય. ક્રાંતિકારી વિચારે છે ને તો એમાં ગમે તમને સાથ આપશે. એમ બને એટલો ઘરમાં ધૂપ દેવો કરવો, અંધશ્રદ્ધામાં જવું નહીં. બાપુનો કાયમ માટે આ સ્વભાવ છે. તો બને એટલા તળાવ ઊંડા કરજો, ઝાડ વાવજો, કારણ કે જળ મંદિરની જરૂર છે. તો બસ આટલું જ. મા ન્યૂઝ ચેનલ જામ જાડેજા, જેમલસિંહ, જય મોગલ, જય મણિધર, જય વડવાળી.